નમસ્કાર, હું ડૉક્ટર કશ્યપ એસ ગોયલ, એસકે હોસ્પિટલ પાલનપુર. આજે આપણે વાત કરીએ કે ડાબી બાજુ હૃદયમાં દુખાવો થાય એ હૃદય દુખાવો છે કે સ્નાયુનો દુખાવો છે. મોસ્ટલી આપણે ડાબી બાજુ દુખાય અને આપણે જે હાથની મૂવમેન્ટ કરીએ એના કારણે જો દુખાવો થાય એ સ્નાયુનો દુખાવો હોય છે. એ હૃદય રોગનો દુખાવો હોતો નથી. જ્યારે હૃદય રોગનો દુખાવો થાય છે ત્યારે આપણને ગભરામણ થાય છે, બેચેની થાય છે, પસીનો આવે છે. એ હૃદય રોગનો દુખાવાનો સંકેત છે. તો પણ પેશન્ટ મોસ્ટલી કાર્ડિયક પાસે જાય છે, એમડી મેડિસિન પાસે જાય છે, ટીએમટી, ઇકો, એન્જિયોગ્રાફી, સીટી કેલ્શિયમ સ્પોટ બધા રિપોર્ટ કરાવી નાખે છે. તો પણ નોર્મલ આવે, તો પણ એમને દિમાગમાં એક વહેમ હોય છે કે મને છાતીમાં દુખાય છે, પણ એ છાતીનો દુખાવો હોતો નથી, એ સ્નાયુનો દુખાવો હોય છે. તમારે એમાં એમડી મેડિસિનને કે યા કાર્ડિયક પાસે જવાની જરૂર નથી. તમારે એક સારા માનસિક ડૉક્ટરને બતાવવાની જરૂર છે, સાયકાટ્રિસ્ટ. થેન્ક યુ.